દાદા ભગવાન કથિત પુસ્તક વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. મંગલાણં ચ સવેસી પદ્મં દવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કથિત પુસ્તક વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત. સંપાદકીય. વ્યસન, એડિક્શન આ શબ્દ આ કાળમાં એટલો તે સામાન્ય થઈ પડ્યો છે કે લોક ઘણા ખરા અંશે કોઈને કોઈ રીતે આમાં જલાયેલા હોય છે. ડ્રગ્સ, આલ્કોહોલ જેવા મહાજોખમી વ્યસનમાં, કાં તો સિગરેટ, પાન, ચા જેવા અન્ય વ્યસનમાં. ધીમે ધીમે કરતા એના વમળમાં ઊંડા ઉતરી ગયા બાદ અંદર ખાને કોઈક ખૂણે પોતાને છૂટવાની ઈચ્છા તો હોય છે, પણ બીજી બાજુ એમાંથી મુક્ત થવાનો માર્ગ પોતાને જડતો નથી. વારંવાર બહાર નીકળવાના પ્રયત્નોમાં જ્યારે સફળતા મળતી નથી ત્યારે મૂંઝવણ સતત વધતી જાય છે. આવા વ્યસનના જાળામાં ફસાયેલા સૌ કોઈ કાજે આ દાદાઈ જ્ઞાનવાણી એક નવા જ અભિગમવાળું વૈજ્ઞાનિક માધ્યમ બની રહેશે. આ અર્થે વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. તેઓ શ્રી કહે છે કે ઝેરને ખરેખર ઝેર જાણે તો એ અડે. Sample complete. Ready to continue?